લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપ ઉમેદવાર બિનહરીફ મતદાન વિના સુરત ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને અપાયું જીતનું સર્ટિફિકેટ। વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસે મોટી રાહત। કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં મધુ શ્રીવાસ્તવે પરત ખેંચ્યું ઉમેદવારી પત્ર। ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવ પક્ષનો વિજય। સાધુ પાર્ષદ અને ગૃહસ્થ વિભાગની બેઠક પર વિજય થતા સાધુ સંતોએ ગોપીનાથજી મહારાજની જયના લગાવ્યા નારા। 3 દિવસ બાદ રાજ્યમાં વચ્ચે ગરમીનો પ્રકોપ। પવનની દિશા બદલાતા કાળઝાળ ગરમીથી આંશિક રાહત। સૌથી વધુ વલ્લભ વિદ્યાનગરમાં 41, અમદાવાદ અને ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન। સતત બીજા દિવસે વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ। ધરમપુરના કાંગવી, લુહેરી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં માવઠું। કેરી પકવતા ખેડૂતો ચિંતિત। દાહોદના લીમખેડામાં ટ્રેક પર માલગાડીના ડબ્બા છૂટા પડ્યા। રેલવેના અધિકારી અને કર્મચારીઓ ઘટના સ્થળની લીધી મુલાકાત। કોઈ જાનહાનિ નહીં।